કોઈ સર્વિસ એડવાઇઝર છે કોઈ? તે આમાં ચેકલાઇટ આવે છે હમણાં. હા બદલે સર્વિસ એડવાઇઝર છો? સર્વિસ એડવાઇઝર છો? ચેકલાઇટ આવે છે હમણાં આમાં. ચેકલાઇટ આવે છે. ચેકલાઇટ વારંવાર આવે છે હમણાં બહાર જ બદલાવી. શું કહો? સર્વિસ હમણાં જ કરાવેલી હતી. આ ટ્રીપ બી જે છે તે હમણાં જ કરાવેલું હતું. અને છે ને હમણાં પેટ્રોલ બી કેટલાક દિવસથી ભરાવું છું ને તો અમારે રેન્જ નથી શો કરતા. હમણાં પણ મેં પેટ્રોલ ભરાઈને આવ્યો છું. હા, રેન્જ નથી બદલાવતા. ઉભા રહો. હા, એટલે આ ટ્રીપ છે ને સેટ કરેલી છે ત્યાં. સાઈન લઈ લેજે અંદર. હા. એટલે અમારે પેલી રેન્જ હવે ચેક કરી લેજો. હા. આમાં એરો તો કોઈ બતાવતો નથી તમારે. ઓય કૃષ્ણ કપડા લાવી છે ને. હમણાં બંધ થઈ ગયા અહીંયા અંદર લાવ્યો ત્યારે. બાકી મેં ફોટા પાડેલા છે ને. બાયચાન્સ અગર સેકન્ડ ટાઈમ અગર આવે ને ગાડી એકવાર મૂકી દેજો. ટોટલ બોડી આવે ને જે કાર્બોરેટર જૂનો મોટામાં ટોટલ બોડી આવે. હા. ક્લિનિંગ કરવી પડશે એકવાર તમે મૂકી દેજો. બાયચાન્સ અગર આવે તો હવે ટોટલ બોડી નહીં આવે છે. ટોટલ બોડી આવે નહીં એટલે હમણાં ડીટીસી છે નહીં આવે છે. ડીટીસી હમણાં છે નહીં આવે છે. આ જે ચેકલાઇટ આવી છે એ ઓક્સિજન સેન્સરની છે. 21 નંબરનો કોડ છે. આમાં સાયલેન્સર પર લાગેલો હોય તેનો જ ને? એ સાઈડના હેડ પર લાગે. હા. તો ઓટો સેન્સર પણ સાફ કરવામાં આવશે ને? તો ઓટો સેન્સર જે છે એ પણ સાફ કરવું પડશે ને? તો હા, એ લોકો ચેક કરી લે છે. ટોટલ બોડી ક્લીન કરે છે ને એ બી આજે ક્લિનિંગ કરી છે. તો હમણાં ચાલો વાંધો નહીં આવશે ને? અગર આવે તો હમણાં કોઈ ઇશ્યુ અગર વાઇકેન્સ અગર આવે ને. અને આ રેન્જનું પછી શું કરવું પડશે? ચેક કરી લો ને હમણાં.
હવે તમે ચેક કરી લેજો રાઉન્ડ મારે ખ્યાલ આવી જાય તમને. કારણ કે ઘણા દિવસો થઈ ગયા 15 આ બધું ક્લિયર કર્યું મેં. હા. તમે એકવાર જોઈ લો કેમ કે આમાં હું છે ટ્રીપ મીટર ને બી બંને આગળ બંનેમાં હું છે અમુક ટાઈમે પેલા કિલોમીટર વધારે હોય ને પાછળ સપોર્ટ નહીં કરે મીટરના, તો એના કારણે બી આ પ્રોબ્લેમ આવી શકે છે. તો તમે જોઈ લો કે લાગતું હોય તો બતાવી દો, પછી એમાં આ મૂકો એને એમાં આગળ લખાઈ દો, ચેક કરી લેશો. બરાબર.